બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય। જો હું ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનું મહાત્મ્ય જણાવશું તમને, મહત્વ શું છે। તો દરરોજ એક અધ્યાયનું તમને આપીશ મહત્વ। તો આ વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરજો। સતી અને ભોળાનાથ એક દિવસ વાર્તાલાપ કરી રહ્યા હતા। સતીએ કહ્યું, મહાદેવજી, આપણને કયા જ્ઞાનને કારણે લોકો આપણને પૂજે છે? મહાદેવજી બોલ્યા, હે સતી, ગીતા જ્ઞાનના પ્રતાપે જ એવો છે કે એને હાંસલ કરનારો સર્વત્ર પૂજાય છે। વળી ગીતાના કારણે જ ઘણા મનુષ્ય ભવસાગર તરી જાય છે। હું તમને તેનું એક દ્રષ્ટાંત સંભળાવું છું। એકવાર લક્ષ્મીજીએ શેષશૈયા પર પોઢેલા નારાયણને પ્રશ્ન પૂછ્યો, હે પ્રભુ, અવગુણોથી પર હોવા છતાંય આપ આંખો મીચીને કેમ પડ્યા રહો છો? ભગવાન બોલ્યા, હે દેવી, હું તો કદાપી નિંદ્રાધીન થતો જ નથી। હું મારી અંતરદૃષ્ટિ દ્વારા મારા જ જ્યોતિ સ્વરૂપનું દર્શન કરું છું। ગીતામાં મારા એ સ્વરૂપનું દર્શન સૌને કરાવવું જ છે। મારું એ સ્વરૂપ અનાદિ, અનંત, અખંડ, અગોચર, અનિર્વચનીય છે અને આદિ અંતથી રહિત પણ છે। વળી ગીતા મારો શબ્દદેહ છે। ગીતાના 5 અધ્યાય મારા 5 મુખ છે, 10 અધ્યાય મારી 10 ભુજા અને 1 અધ્યાય મારું ઉદર છે। વળી 2 અધ્યાય મારા 2 ચરણ છે। જ્ઞાન અને મોક્ષ આપનારા તેમજ પાપનાશક ગીતા જ્ઞાનને હું દ્રઢ રાખવા માટે આંખો મીચીને સતત તેનું મનન ને ચિંતન કરું છું। ગીતાના આખા અડધા ભાગના અધ્યાયનો કે એક શ્લોકનો નિત્ય પાઠ કરનારો મનુષ્ય સોમેશ્વર શર્માની જેમ મોક્ષનો અધિકારી બની જાય છે। લક્ષ્મીજી બોલ્યા, હે પ્રભુ, આ સોમેશ્વર શર્મા કોણ છે? તે કેવી રીતે મોક્ષ પામે? શ્રી હરિએ કહ્યું, એક શૂદ્ર હતો, તેને એક બકરી પાળી। બકરી રોજ જંગલમાં ચરવા જતી। એક દિવસ બકરીને સર્પ કરડ્યો ને તે મૃત્યુ પામી। બીજે જન્મે તે બળદ રૂપે અવતરી। એક અપંગ ભિખારીએ આ બળદને ખરીદ્યો। તે રોજ સવારે આ બળદ પર બેસીને ભીખ માગવા જતો। ભીખમાં જે મળે તેનાથી કુટુંબનું પોષણ કરતો। તે બળદને પૂરતું ઘાસ નહોતો નીરતો। પૂરતું પોષણ ન મળવાથી બળદ દુબળો થતો ગયો અને એક દિવસ રસ્તામાં તે ઢળી પડ્યો। તેના પ્રાણ ન નીકળ્યા। તે અત્યંત પીડાવા લાગ્યો। માર્ગમાં જતા આવતા લોકોએ દયા ખાઈને પોતાના પુણ્ય કાર્યનું ફળ અર્પણ કર્યું, તોય બળદનો છુટકારો થયો નહીં। નગરની એક ગણિકા ત્યાંથી નીકળી, તેને શુદ્ધ ભાવે પોતાનું પુણ્ય કર્મ અર્પણ કર્યું। બળદનો પ્રાણ છૂટી ગયો। આ બળદ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યો। તેનું નામ સોમ શર્મા રાખવામાં આવ્યું। સોમેશ્વર વિદ્યા અધ્યયન કરીને બહુ મોટો પંડિત થયો। તેને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થયું। તેને પોતાને પશુઓનીમાંથી છુટકારો કરાવનાર દયાળુ ગણિકાના દર્શન કરવાની ઈચ્છા થઈ। સોમ શર્માએ ગણિકાને શોધી કાઢી અને તેને કહ્યું, ઘણા વર્ષ પહેલાં તમે મરણાતુર બળદને પોતાનું પુણ્ય અર્પણ કરીને પીડામુક્ત કર્યો હતો। એ બળદ હું હતો। આ જન્મે હું બ્રાહ્મણ પુત્ર છું। મને એટલું જણાવો કે તમે મને કયું પુણ્યકર્મ અર્પણ કર્યું હતું? ગણિકાએ કહ્યું, મારો પોપટ પાંજરામાં બેઠા બેઠા સવારે કોઈ પાઠ ભણે છે। હું પણ એ પાઠ એક ધ્યાને થઈને રોજ સાંભળું છું। એ પાઠ સાંભળવાનું પુણ્ય કર્મ મેં આપણને અર્પણ કર્યું હતું। બ્રાહ્મણે તુરંત પોપટ પાસે જઈને પૂછ્યું, હે શુક્ર, રોજ તમે કયો પાઠ કરો છો? પોપટે કહ્યું, ગત જન્મમાં હું કર્મકાંડી બ્રાહ્મણને ત્યાં જન્મ્યો હતો। મારા પિતાએ મને ગીતાનો પહેલો અધ્યાય કંઠસ્થ કરાવ્યો હતો। તેની સ્મૃતિ મને આ જન્મે પણ હોવાથી હું રોજ સવારે પહેલા અધ્યાયનો પાઠ કરું છું। પોપટની વાત સાંભળીને સોમ શર્મા પણ નિત્ય ગીતાના પ્રથમ અધ્યાયનો પાઠ કરવા લાગ્યા। આમ બ્રાહ્મણ, પોપટ અને ગણિકા ત્રણેય જણ શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરી વૈકુંઠમાં ગયા। હે દેવી, ગીતાના અધ્યયન અને પઠન પાઠનથી મનુષ્ય વૈકુંઠ પામે છે। હે સતી, નારાયણ, લક્ષ્મીજી આ દ્રષ્ટાંત સંભળાવી પુનઃ ચિંતનમાં લીન થયા। બોલો ભારત ભગવાન કી જય।